નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મહાસંગ્રામની. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજથી ભાજપ પ્રચાર પ્રસારનો પ્રારંભ. ભાજપ સંકલ્પ પત્રનું ગુજરાતીમાં લોન્ચિંગ કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે પ્રારંભ કરાવ્યો. ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ પણ રજૂ થશે. પ્રચાર માટે 5 સોંગ, અલગ અલગ 3 નૃત્ય કૃતિઓ સાથે પ્રચાર માટે 10 ટેબ્લો રજૂ કરાયા. દરેક લોકસભા બેઠકમાં આ ટેબ્લોથી પ્રચાર કરાશે. આજથી ભાજપ પ્રચાર સામગ્રી પણ પહોંચાડશે ઘર ઘર સુધી. તો એક મોટા અપડેટ્સ કે લોન્ચિંગ થઈ ચૂક્યું છે. અલગ અલગ 80 વસ્તુ એકત્ર કરીને પ્રચાર કિટ તૈયાર કરવામાં આવી છે અને ભાજપના સંકલ્પ પત્રનું ગુજરાતી એડિશન લોન્ચ થઈ ચૂક્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ઉપસ્થિત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ રજૂ કરી દેવામાં આવી છે. ભાજપનો આ પ્રચાર પ્રસારનો નવું જ તેમણે તરકીબ અપનાવી છે અને અત્યારે અવનવા પ્રયત્નો થઈ રહ્યા છે પ્રચાર માટેના. તેમાં ભાજપે જે અલગ અલગ સોંગ્સ છે તે પણ લોન્ચ કર્યા છે અને અલગ અલગ આવૃત્તિઓ પણ તમને નજરે પડશે. 80 વસ્તુ એકત્ર કરીને પ્રચાર કિટ તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ લોકસભા બેઠકનો અલગ અલગ ટેબ્લો પણ તૈયાર કરાયો છે અને તેને રંગે ચંગે પ્રચાર પ્રસારમાં જોડાવવામાં આવશે. તો ભાજપના તમામ નેતાઓ અત્યારે મંચ પર ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની હાજરી પણ જોવા મળી રહી છે. તેમના હસ્તે જ લોન્ચિંગ કરવામાં આવ્યું. 5 સોંગ, 3 નૃત્ય કૃતિઓ, પ્રચાર માટે 10 ટેબ્લો પણ તૈયાર કરાયા છે. દરેક લોકસભા બેઠકમાં ટેબ્લોથી પ્રચાર કરવામાં આવશે અને દરેક લોકસભાની ઝલક પણ એ ટેબ્લોમાં જોવા મળશે. એટલે કઈ રીતે ઘર ઘર સુધી પહોંચવું, તમામ નાગરિકો સુધી પહોંચવું, મતદારોને રીઝવવા, તેના પ્રયત્નો ભાજપે જોરશોરથી આરંભી દીધા છે. ગુજરાતી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. CR પાટીલને આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. સમાચારોમાં હવે આગળ વધીએ. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા. કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો બતાવીને દેખાવો કર્યા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને કાર્યકર્તાઓમાં તેને લઈને આક્રોશ. બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરે પહોંચ્યા. જનતાના ગદ્દારના લખાણોવાળા બેનરોથી દેખાવ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા તેમના ઘરે હાલ તાળા જોવા મળી રહ્યા છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા બેનરો સાથે. જનતાના ગદ્દાર તેઓ ગણાવી રહ્યા છે. નિલેશ કુંભાણીએ કાયદાકીય લડત પણ ન લડી અને સાથે જ તેમના પર આરોપ છે કે ટેકેદારો એવા જ તેમણે પસંદ કર્યા જે પીછેહટ કરી લે અને પોતાની સહી અયોગ્ય હોવાની વાત કરે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ જે રીતે ટેકેદારોને ગાયબ કર્યા બાદ પોતે ગાયબ થઈ ગયા હતા અને ગઈકાલે મોડી રાત્રે પોતે આગામી 2 દિવસમાં ભાજપમાં પ્રવેશ કરતા હોવાની જાહેરાત કરી હતી. એટલે કે સીધું કાર્યકર્તાઓ સાથે જે પ્રકારે ગદ્દારી કરી હતી તેને લઈને કાર્યકરો ઉશ્કેરાયા હતા. જો આ જ કરવું હતું તો ચૂંટણી પહેલા અથવા તો ચૂંટણી જીત્યા બાદ જે અન્ય ઉમેદવારો હોય છે કે જે પદાધિકારીઓ હોય છે જે પક્ષ પલટો કરતા હોય છે તે નહીં, પણ જે પ્રકાર આ કર્યું છે તેને લઈને ચોક્કસ કાર્યકર્તાઓમાં રોષ છે. કારણ કે કાર્યકર્તાઓ છેલ્લા 1.5 મહિનાથી નિલેશ કુંભાણી સાથે પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા અને સમગ્ર મામલે નિલેશ કુંભાણી કાર્યકર્તાઓને કહેતો હતો કે તેમના ટેકેદારો ફૂટી ગયા છે, તેઓ ફૂટી નથી ગયા. આ મામલે જયારે આજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની હતી અને એના આગલા દિવસે રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે પોતે ભાજપમાં પ્રવેશ કરતા હોવાની જાહેરાત કરી હતી. તેને લઈને કાર્યકરો ઉશ્કેરાયા હતા અને આજે બેનરો સાથે તેમના ઘરે પહોંચી તેમનો વિરોધ નોંધાવી નિલેશ કુંભાણીને ગદ્દાર તરીકે કહેવાને લઈને તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી થઈ રહી છે, પણ જે પ્રકારે કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો તેને લઈને કહી શકાય કે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેને લઈને પોલીસે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો કોંગ્રેસના કાર્યકરો પોસ્ટરોથી દેખાવ કરી રહ્યા છે. નિલેશ કુંભાણીને લઈને વિરોધ કરી રહ્યા છે.
રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરી એકવાર અપીલ કરી છે। મોરબીના પડધરી ટંકારામાં જાહેર સભાને સંબોધતા રૂપાલાએ અપીલ કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરું છું, નાની મોટી વાતને દરગુજર કરજો, સમર્થ ભારત બનાવવા આપ સૌ પણ જોડાઓ। રૂપાલાએ જય ભવાની જય શિવાજીના નારા પણ લગાવ્યા। જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડધરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું। હું બોલાવીશ એક વખત, જય શિવાજી, આપ કહેજો જય ભવાની, જય શિવાજી, જય શિવાજી, જય ભવાની। મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી। આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે, ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો। પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે। તો આ તરફ મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો યોજ્યો। રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાએ કેનાલ ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને રોડ શો યોજ્યો, જ્યાં રૂપાલાને જબરો પ્રતિસાદ મળ્યો। એસપી રોડથી રવાપર કેનાલ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું। આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ ધારાસભ્ય સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પત્રકાર પરિષદને સાંભળીશું। ભાજપની આ પત્રકાર પરિષદ, જેમાં ગુજરાતી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલના હસ્તે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે પ્રારંભ કરાવ્યો, જેમાં અલગ અલગ સોંગ, 3 સોંગ જે છે તે મૂકવામાં આવ્યા છે। ગુજરાતી આવૃત્તિ છે આ, અને અલગ અલગ લોકસભાના અલગ અલગ ટેબ્લો પણ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રચાર માટેની જ આ કીટ જે તમામને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તમામ કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પહોંચી શકે અને મતદારોને રીઝવી શકે। અત્યારે ગુજરાતી આવૃત્તિ રજૂ કરવામાં આવી રહી છે ભાજપના સંકલ્પપત્રની, અને તેમાં અલગ અલગ સોંગ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે આપે જોયું હશે કે સોશિયલ મીડિયામાં અત્યારે અલગ અલગ પક્ષોના અલગ અલગ સોંગ ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે ભાજપ કઈ રીતે પાછળ રહી શકે। ભાજપે પણ અલગ અલગ સોંગ ગુજરાતીમાં રજૂ કર્યા છે, જેના ઉપયોગ થકી કાર્યકર્તાઓ મતદારોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે। સંકલ્પપત્રની ગુજરાતી આવૃત્તિ આપ જોઈ રહ્યા છો, જે રજૂ કરવામાં આવી છે, અને હવે આપના સુધી આ જ આવૃત્તિનો લાભ લઈને કાર્યકર્તાઓ પહોંચશે। તો આ વિમોચન કરવામાં આવી રહ્યું છે। ટૂંક જ સમયમાં સંબોધન પણ કરવામાં આવશે અને માહિતી પણ આપવામાં આવશે કે આખરે આ સંકલ્પ પત્રમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી છે। અલગ અલગ સોંગ્સ અને અલગ અલગ આવૃત્તિઓ જે છે તે રજૂ કરવામાં આવી છે, જે અલગ અલગ લોકસભા બેઠકો છે તેની પણ ઝલક ટેબ્લોમાં દેખાય, જેથી મતદારો આકર્ષાય અને મતદારોનો ઝુકાવ ભાજપ તરફ આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે। પ્રચાર પ્રસારની સામગ્રી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે દરેક રાજકીય પક્ષો માટે, અને ભાજપે પણ એ જ વિચારને મગજમાં રાખીને અને ગુજરાતી આવૃત્તિ રજૂ કરી છે। તમામ કાર્યકર્તાઓને માહિતગાર કરાવવામાં આવી રહ્યા છે। સાથે જ CR પાટીલે અને પ્રધાનમંત્રીએ તો એ પણ નિવેદન આપ્યું હતું કે જે ભાજપનું મેનિફેસ્ટો છે તેનો અભ્યાસ કરીને કાર્યકર્તાઓને એ મેનિફેસ્ટો તમામ મતદારો સુધી પહોંચાડવો, જે યોજનાઓ કેન્દ્ર સરકારની છે તે પણ પહોંચાડવી। સુરતમાં ધામા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમની તપાસ કરવામાં આવી રહી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન યથાવત।
ગઈકાલે તપાસમાં નદીમાંથી કાર્ટેજ મળી આવી હતી. શોધ કરતા નદીમાંથી એક પિસ્ટલ અને એક મેગેઝીન મળ્યા. 24 કલાકમાં હથિયારોની શોધ થઈ. આરોપીઓએ ભૂજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીઓને દબોચ્યા હતા. જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ ગઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો સુરત સુધી પહોંચ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગની ઘટનામાં આરોપીઓ પકડાઈ ગયા બાદ હથિયારો સુરતની તાપી નદીમાં ફેંક્યા હતા અને તે શોધવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ખાસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત પહોંચ્યા હતા. ગઈકાલે આખો દિવસની તપાસમાં એક પિસ્તોલ અને કાર્ટિસ મળી આવ્યા છે અને આજે પણ બીજા દિવસે ઓપરેશન યથાવત રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે દયા નાયક તેમની ટીમ સાથે ઊભા છે અને સતત આ ઓપરેશન આજે બીજા દિવસે પણ ચાલુ છે અને કહી શકાય કે ઓપરેશન આજે મોડી સાંજે પતે તેવી શક્યતાઓ છે. જે બંને આરોપી છે ફાયરિંગની ઘટના બાદ કહી શકાય કે સીધા તેઓ મુંબઈથી ટ્રેન મારફતે અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી તેઓ કચ્છ ગયા હતા અને ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જે હથિયાર છે તે સુરતની આ તાપી નદીમાં નાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સતત છેલ્લા 48 કલાકથી કહી શકાય કે અહીંયા શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ અને કાર્ટિસ મળી આવ્યું હતું અને આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ આ જ પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે. કહી શકાય કે હાઈ પ્રોફાઇલ કેસ છે અને સલમાન ખાન ફિલ્મ સ્ટાર છે અને તેમના ઘરે જે પ્રકારે ફાયરિંગની ઘટના થઈ હતી તેને લઈને પોલીસે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 48 કલાકથી સુરતમાં ધામા નાખ્યા છે અને હથિયારો કબજે કરવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે હથિયારો કબજે કર્યા બાદ આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ આ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે. જે તાપી નદી છે આ તાપી નદીમાં જ કહી શકાય કે હથિયારો ફેંક્યા હતા. ગઈકાલે પોલીસે તરવૈયાની મદદથી આ હથિયારો શોધી કાઢ્યા હતા. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વધુ એક સમાચાર સુરતથી જ. સુરતમાં આયુર્વેદિકના નામે નશાકારક ગોળીઓની હેરાફેરી કરતા એક વ્યક્તિની એસઓજીએ અટકાયત કરી. પોલીસે આરોપી પાસેથી નશાકારક ગોળીઓ સાથે કુલ 6.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ગોળીઓમાં થતો હોવાથી તેનાથી થોડો નશો થાય છે, જેથી પૈસાની લાલચે ગોળીઓનું વેચાણ કરિયાણા માલિકને આપવા જતો હતો. પોલીસે વધુ તપાસ માટે ગોળીઓ FSLમાં પરીક્ષણ માટે મોકલી આપી. નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવાને લઈ કાર્યકર્તાઓએ બેઠક યોજી. બેઠકને પ્રદેશ કારોબારી સભ્ય જિગીશા પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પાસે સત્તામાં આવવા માટે કંઈ રહ્યું નથી. ભારત કોંગ્રેસ મુક્ત દેશ થઈ રહ્યો છે. તો સાથે ક્ષત્રિય બહેનોના વિરોધને લઈ કહ્યું કે પીએમ મોદીએ વિકાસ કાર્યોને લઈ કોઈ સમાજ કે જ્ઞાતિને અન્યાય નથી કર્યો. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે તમામ સમાજ સાથે મળીને પીએમ મોદીને મત આપશે અને ગુજરાતની વિકાસની ગતિ અવિરત રહે તે માટે સહભાગી બનશે. કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યું છે અને ગુજરાત તો થઈ જ ગયું છે. બધી જ્ઞાતિઓ એક થઈને આ ગુજરાતને દેશમાં સૌથી હાઈએસ્ટ લીડથી જીતાડશે. મોદી સાહેબના કામોને લઈને, એમના વિકાસને લઈને ક્યારે કોઈને અન્યાય નથી થયો અને કોઈ જ્ઞાતિમાં મોદી સાહેબે ક્યારે જ્ઞાતિ બાબતમાં કોઈ શબ્દ નથી બોલ્યા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. આગામી 2 દિવસ બાદ વધશે ગરમીનું જોર. હાલ તાપમાન યથાવત. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયાની હવામાન વિભાગની આગાહી. આજે ચૈત્રી પૂનમને લઈ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી જેવા યાત્રાધામોમાં ભક્તોનો ધસારો. પદયાત્રીઓમાંથી ગરબા લઈ પહોંચી રહ્યા છે અંબાજી. દેશભરમાં આજે હનુમાન જયંતિની ધૂમ. સાળંગપુર કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી. મારુતિ યજ્ઞો સહિતના કાર્યક્રમો. વિરામ બાદ સ્વાગત. આજે હનુમાન જયંતિનો પર્વ છે, ત્યારે બોટાદના સાળંગપુર હનુમાન મંદિર ખાતે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર પ્રશાસને ભોજનની વિશેષ વ્યવસ્થા કરી છે. 1.5 થી 2 લાખ જેટલા ભક્તો માટે મંદિરમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ભક્તો માટે રસ, રોટલી, 2 શાક, દાળ, ભાત સહિતની વાનગીઓ તૈયાર કરાઈ છે.
તો ચા, નાસ્તો, શરબત, ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ કિચનની અંદર બધું જ ફૂલ્લી ઓટોમેટિક છે. એની અંદર નથી ગેસ વપરાતો, નથી લાઇટ ઉર્જાથી આખું રસોડું ફૂલ્લી ઓટોમેટિક. અને 60 મિનિટની અંદર અમે લોકો 5000 માણસની રસોઈ અહીંયા તૈયાર કરીએ છીએ. અને ઓછામાં ઓછા 2000 સ્વયંસેવક ભાઈઓ ખડે પગે આ રસોડાની અંદર ખૂબ જ મહેનત કરી અને આવનાર હરિભક્તોને ખૂબ જ પ્રેમથી અમે જમાડીશું અને એ રાજી થઈને અહીંયા જાય એવું અમારા મંદિર પ્રશાસન તરફથી અમે સુંદર વ્યવસ્થા કરીશું. તો ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવી કે 1.5 થી 2 લાખ જેટલા હરિભક્તો આવે તે માટે તમામ પ્રકારની અહીંયા જમવાની તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર. ઠેર ઠેર હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. હનુમાનજીને 151 કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો. 1100 થી 1200 કિલો બુંદીના લાડુ અને 30,000 કિલો ચીકી પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવશે. તો પવનપુત્રના પ્રાગટ્ય દિવસને લઈ ભક્તોની લાંબી કતારો જોવા મળી. આજે સવારથી 6 વાગ્યાથી દર્શને ઘણા ભાવિકની મેદની ઉમટી છે. ઘણા દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. અમે જે અમારા પહેલાંના અનુભવ છે એના આધારે કહીએ તો લગભગ 70,000થી વધુ ભક્તો આવવાની અમે આશા અને ગણતરી રાખી રહ્યા છે. સાંજે સંધ્યા આરતી 6:30 વાગે અને દર્શનનો સમય રાત્રે 12 વાગ્યા સુધી છે. કેન્ટોનમેન્ટ ગેટમાં 12 વાગ્યા સુધી રાત્રે ભક્તો આવી શકશે દર્શનાર્થે. જે હનુમાન જયંતિ છે અને દેશભરના જે હનુમાન મંદિર છે કે જ્યાં વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે, ઉજવણી કરવામાં આવી છે. આજે અમે છીએ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે હનુમાન જયંતિની ઉજવણી છે વિશેષ રીતે કરવામાં આવી છે. શણગાર કરવામાં આવ્યો છે, ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને ભગવાન હનુમાનજીને 151 કિલોના બુંદીના જે લાડુ છે તેનો ભોગ લગાવવામાં આવ્યો છે અને ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવ્યા છે. આખો માહોલ છે જય શ્રી નામના નાદથી ગુંજી રહ્યો છે. આજે વિશેષ રીતે શણગાર કરી અને ભગવાનની વિશેષ રીતે મહાઆરતી છે વહેલી સવારે કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને ભોગ લગાવી અને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. આ લોકો છે કે જે હનુમાન જયંતિના દિવસે વિશેષ દર્શન હોય છે આજે ભગવાનના અને દર્શન કરવા માટે વહેલી સવારથી જ કતારોમાં ઊભા રહ્યા છે દર્શન કરવા માટે. આજે મંદિર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જેના કારણે ભક્તોને દર્શન છે તે ભગવાનના થઈ શકે. સાથે જ પ્રસાદ છે એક ભગવાનને ધરાવેલો ભોગ છે તેનું વિતરણ પણ કરવામાં આવશે. ચૈત્રી પૂનમનો પાવન અવસર, માં બહુચરનો પ્રાગટ્ય દિવસ. મહેસાણાના બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માં બહુચરને વિશેષ શણગાર કરાયો છે. વિવિધ ફૂલોથી માતાજીનો શણગાર કરાયો. બહુચરાજીમાં આસ્થાનો ત્રિવેણી સંગમ છે. 5 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા. આજે 8 લાખથી વધુ ભક્તો દર્શન કરી શકે છે. ચાચર ચોકમાં માતાજીની મહાઆરતી પણ કરાશે. રાત્રે 9 કલાકે માતાજીની શાહી સવારી નીકળશે. માતાજીની પાલખીને ગાર્ડ ઓફ ઓનર અપાશે. માતાજી પાલખી યાત્રા શંખલપુર મુકામે જશે. ચૈત્રી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. ચૈત્રી પૂનમના અવસરે માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવી માની આગળ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. મોટા પ્રમાણમાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી માથે ગરબી લઈ અંબાજી પહોંચ્યા. અંબાજીના માર્ગો જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા. પૂનમનો સંઘ બહુ વર્ષો જૂનો છે. સ્ટેટ વખતથી અમારો સંઘ આવે છે અને અમારી માનતાઓ ચૈત્રી પૂનમે ધજા ચડાવીને પૂરી કરવામાં આવે છે અને સંઘમાં આવતા બીજા શ્રદ્ધાળુઓને પણ એમની માનતાઓ હોય તો એ પણ ધજાઓ લઈને માતાજીને ચડાવવા આવે છે. અમારી બેન છે એની દીકરીની બાધા છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ એટલે એમ કે એની અમારી બાધા પૂરી સચાઈ ગઈ છે. અમે દર ચૈત્રી પૂનમે અહીંયા લોકો બાધા પૂરી કરે છે, મન્નત પૂરી થાય છે બધાની. તો મોટા પ્રમાણમાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. ચૈત્રી પૂનમના દિવસે અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.
મહેસાણાના ઊંઝામાં ભાવિક ભક્તોએ માં ઉમિયાને સોનાનો હાર અર્પણ કર્યો. અમદાવાદના ભાવનાબેન શૈલેષકુમાર પટેલ અને તેમના પરિવારે અંદાજિત 5 લાખની કિંમતનો હાર માતાજીને અર્પણ કર્યો. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ભાવિકોનું સન્માન કરાયું. તો અંદાજિત 5 લાખનો આ હાર જુઓ માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે. ચૈત્રી પૂનમના દિવસે ભક્તો અત્યારે ભક્તિમાં ભાવ વિભોર જોવા મળી રહ્યા છે. અપાર શ્રદ્ધાને લઈને આભૂષણની ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ શિરડી સાંઈબાબા મંદિરમાં દર્શન કર્યા. સાંઈબાબા ટ્રસ્ટના સીઈઓએ નીતા અંબાણીને સાંઈબાબાની મૂર્તિ આપી તેમનું સન્માન કર્યું. નીતા અંબાણીએ શિરડી પહોંચી સાંઈબાબાની સમાધિ પર માથું ટેકવ્યું અને પોતાની આઈપીએલની ટીમની સફળતા માટે પ્રાર્થના કરી. મુંબઈ ઇન્ડિયન્સની ટી શર્ટ પહેરી નીતા અંબાણી સાંઈબાબાના મંદિરે પહોંચ્યા હતા અને સાંઈધામમાં 2 કલાક જેટલો સમય પસાર કર્યો હતો. વર્ષમાં એકવાર નીતા અંબાણી શિરડી સાંઈધામ પહોંચી સાંઈ સમાધિના દર્શન કરે છે.